કેટલો બધો ભેદભાવ. આદિવાસીઓની જમીન એટલે મફતના ભાવે લઈ લેવાની, બીજાની જમીન એટલે વીઘાના 96 લાખ રૂપિયા, વીઘાના કરોડ રૂપિયા આપ્યા. એના માટે લડવું પડે. આપણે એક નથી, આપણા નેતાઓ એક નથી. એટલા માટે સાથીઓ, વાતો ઘણી થઈ છે, ઘણા આપણી પાસે અંધશ્રદ્ધાઓ છે, ઘણા કુટેવો છે, કુરિવાજો છે, એ પણ આપણે કાઢવા પડશે. આપણા બાળકોનો ભણવાનો સમય છે, ખૂબ સારું ભણે એવી બધા જ લોકો ધ્યાન આપજો. બાળકો ભણશે તો જ આવનારું જીવન તમારું સારું બનવાનું છે. આજના સમયમાં વધારે વિશેષ નહીં કેમ મેં, પણ બે રોટલી ઓછી મળે તો બે રોટલી ઓછી ખાજો, પણ પોતપોતાના બાળકોને બધા જ ભણાવજો, તો જ આવનારા દિવસો આપણા સારા આવશે. આ નાના નાના ટાબરિયાને આજે ખબર નહીં પડે, આપણે જ ભણાવવા પડશે. અને જે લોકો ભણી ગણીને પરીક્ષાઓની તૈયારી કરે છે એવા યુવાનોને પણ વિનંતી કરું છું, તમે 2-3 વર્ષ ખૂબ મહેનત કરો, વાંચો, દોડો, પ્રેક્ટિકલ કરો, પરીક્ષાઓ આપો, તમારું ધ્યેય નોકરી મેળવવાનું રાખો. લગ્ન ને આ ને તે ને તો બધું આવવાનું છે, ચાલવાનું છે, હાજરી પણ આપો, રમો પણ, ફરો પણ, બધું બરાબર છે, પણ આ સમય તમારે નોકરી, તમારો ધ્યેય પ્રાપ્ત કરવાનો છે, એ કરો. પછી બેન્ડ પેલી હમણે કીધું એમ રોકી સ્ટાર કાં આવે છે એટલે બાઈકો લઈને નીકળી જવાનું. 11 વાગ્યાથી નાચવા પડો એટલે 5-5 વાગ્યા સુધી નાચો, પાછા બી કહ્યું કે ભાઈ હજુ વગાડો, હજુ નાચવાનું છે. આપણા લોકો પર શક્તિ છે, કુદરતે આટલી બધી શક્તિ આપી છે, એનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે કરો, તો જ ભવિષ્ય બનશે. અને જે પણ બાળકો ભણે છે એ ખોટા વ્યસનો, ખોટી પાર્ટીઓ કરે, ખોટા રખડી પડે, એ આપણા બધા વડીલોની જવાબદારી છે. ભાઈ હાચવો, ગામનો કોઈ યુવાન, કોઈ બાળક ભણવાના ટાઈમે કોઈ રખડે નહીં. એ તો ઘણા પાર્ટીઓ કરવા નહીં જાય, આપણે ઘણાને ઢોર ચારવા મોકલી આપીએ, ખેતર હાચવા મોકલી આપીએ, ઘર હાચવા મોકલી આપીએ. ને હવે તો કેટલાય ભણવાનું છોડીને 15 દિવસ ચાલતા પદયાત્રામાં નીકળી જાય. એટલે વડીલોને પણ વિનંતી કરું છું, આવા રસ્તે રખડતા હોય ને એમને પકડો, ઉઠબેસ કરાવો અને ભણવા મોકલો. હવે આ સમય જતો રહેશે, પછી કોઈનો ઉદ્ધાર થવાનો નથી. એટલે બધા એક થવાની જરૂર છે. સૌપ્રથમ પહેલા આપણા અધિકારો શું છે, વન અધિકાર અધિનિયમ શું છે, જંગલ માટે શું છે, પૈસા એક શું છે, અનુસૂચિ 5 શું છે, બંધારણે આપણને કઈ કઈ જોગવાઈઓ આપી છે, બધું આપણે જાણવું પડશે. જે પણ યોજનાઓ છે, વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, ખેડૂતોની યોજના છે, મહિલાઓની યોજના છે, આવાસની યોજના માટે હમણાં સર્વે આવવાનું છે, બીપીએલ માટે હમણાં સર્વે આવવાનું છે. તો બધા જ ગામના લોકો એક થઈને કોઈ ગરીબને લાભ વધારે રહી ના જાય એ પ્રકારના પ્રયાસો આપણે કરવા પડશે. બાકી નેતા લોકો ક્યારે તમને ગામમાં યોજના કેવા પણ નથી આવવાની. એટલા માટે આજની મીટિંગ તમને બધાને મળવાની હતી. ઘણા સમયથી આ વિસ્તારમાંથી પસાર થઈ બધા યુવાનો મળે, પણ ક્યારે મળાય નહીં મળાય. પણ આજનો સમય એવો છે, જે રીતે આગળ કીધું એમ રાજપીપળામાં કંઈ થાય, આપણા નેતા કોઈ બોલવા તૈયાર નથી, અમને બોલાવે, અમારે જવું પડે. દાહોદમાં કંઈ થાય, સુરતમાં કંઈ થાય, ભરૂચમાં કંઈ થાય, અંકલેશ્વરમાં કંઈ થાય. અને તમને તો ખબર છે, આ સરકારો અમને પણ છોડતી નથી. ધારાસભ્ય તરીકે અમને ને અમારા પરિવારોને પણ ઘણી જેલો કરાવે છે, પણ અમે કોઈનું ખોટું કર્યું નથી. તમે બધા જાણો છો, હું તો ખેતીવાડી અધિકારી હતો, ઘરમાં કંઈ નતું તો બી રાજીનામું આપીને જાહેર જીવનમાં સેવા માટે આવ્યો છું. મારી હેસિયત કરતા પણ સાગબારા અને ડેડિયાપાડાના લોકોને મેં અભિનંદન આપું છું. મારી હેસિયત કરતા પણ મને વધારે આપી છે, લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો છે. એટલે આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નહોતી ત્યારે પણ અમે લોકો માટે લડ્યા છે, જેલમાં ગયા છે. હાલમાં પદ પ્રતિષ્ઠા છે તો પણ લડીએ છીએ, જેલમાં બી જઈએ છીએ. આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નહીં પણ રહેશે તો બી તમારા અને આદિવાસી સમાજ માટે લડીશું અને જેલમાં જવું પડે તો બી જઈશું. કોઈ પદ પ્રતિષ્ઠાની પડી નથી. આજે આ મીટિંગ કરવા આવ્યા છે ત્યારે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે હું નથી આવ્યો. પાર્ટીના ધારાસભ્ય તરીકે તો હું નથી આવ્યો. આજે હું તમારી વચ્ચે આવ્યો છું તો સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો છું. અને અહીંયા બધા જ લોકો બેઠા છે. અમારો ઉદ્દેશ્ય છે કે યુવાનો બધા એક થાય, યુવાનોને સારી દિશા મળે, આપણી માતા બહેનો બધા એક થાય અને કંઈક સારું થાય આવનારા દિવસોમાં. પહેલાથી જમાનામાં આપણી બધી રીત રિવાજો બધું હતું એ બધું ભૂલી ચાલ્યા, સંસ્કૃતિ ભૂલી ચાલ્યા.
એકતા ભૂલી ચાલ્યા. એટલા માટે આવનારા દિવસોમાં વધારે વિશેષ નથી કહેતો. ઘણા સમયથી તમે બેઠા છો, કોઈએ ખાધું નહીં ખાધું, એટલે હવે છેલ્લી વાત કરીને મૂકું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ સુખ દુઃખની વાત હશે, કંઈ પણ હશે, ચોક્કસ મળીશું. અમારા પ્રયાસો આપણે બધા એક થઈને આવનારા દિવસોમાં જે પણ આપણી પાસે પડકારો આવશે બધા સાથે રહીને આગળ વધીશું. જ્યારે પણ સુખ દુઃખના કોઈ પ્રસંગ હશે અમને જણાવજો, અમે પણ આવીશું. અમારું કંઈ કામ હશે તમને જાણ કરીશું, તમે પણ આવજો. અને આજે જે મંચસ્થ બધા ઉપસ્થિત થયા છો, બધા જ આગેવાનો, બધા જ યુવાનો અને માતા બહેનો, આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ લડજો, જેને જ્યાં લાગે ત્યાં લડજો. પણ જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે તો બધા જ લોકો એક થઈને બહાર આવજો અને સહકાર આપજો. તો જ આવનારા દિવસોમાં અમે પણ લડી શકીશું અને અમે પણ ટકી શકીશું. અમારી પાછળ પણ આ પોલીસ આદુ ખાઈને પડેલી છે, તમે તો બધા જાણો છો. પણ અમારો હેતુ ન્યાય માટેનો હોય છે. અમે કોઈનું ખોટું કરતા નથી, એટલે અમે કોઈના બાપથી ડરતા પણ નથી. આજના કાર્યક્રમમાં ખૂબ સારું આયોજન ગાડીટ ખાતે થયું. આયોજન કરતા ટીમોને પણ અભિનંદન આપું છું. સાથે સાથે તમામ ગામના વડીલો, યુવાનો ખાધા પીધા વગર છેલ્લા 3 કલાકથી અહીંયા ઉપસ્થિત થઈ ગયા છો. તમામ વડીલોનો, માતા બહેનોનો, તમામ યુવાનોનો, ભૂલકાઓનો બધાનો જ આભાર માનું છું. મારાથી કંઈ બોલાઈ ગયું હોય, કોઈને કડવું લાગ્યું હોય, ખોટું લાગ્યું હોય તો માફ કરજો. પણ આ જ વેદના છે, આ જ આક્રોશ છે. આવનારા દિવસોમાં બધા જ લોકો આપણે સાથે રહીને આગળ વધીશું એ જ અપેક્ષા સાથે આજે અમને અહીંયા આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું અને અમને બોલવાની જે તક આપી છે